ગોહિલ જનકસિંહ મનસુખભાઈ, ગામ અમૃતપુરાનો રહેવાસી છું. આજે ભેગા થયા છો, કેમ વિરોધ કરે? શું વિરોધ છે? આજે ભેગા થયા છે, અહીં લોક સુનાવણી રાખેલી હતી અને એના પહેલા બી 18/11 રાખી હતી. બરાબર છે. જે આ ભૂમાફિયાઓ છે ને, પહેલા બી લોક સુનાવણી રાખી હતી, એમાં મેં વિરોધ કર્યો હતો અને અત્યારે હાલ અમારો વિરોધ જ છે. તો છતાં જો અહીંયા લોક સુનાવણીઓ ચાલે છે, તો છતાં જે આ લોકો માગણી કરી રહ્યા છે ને, એ 2 નંબરનું ખોદીને લઈ જાય છે. હવે 22 તારીખે રેડ થઈ હતી અને એમાં મશીન બી પકડ્યા હતા એમને. પણ આ લોકો એમના જે અધિકારીઓ પાસે શોર્ટકટ બાંધી અને વ્યવહાર ચાલુ રાખે છે. અત્યારે હાલ બી મશીનો અહીંયા અત્યારે એવું કહેવા માગે છે 7 કલાક જ ચાલશે, પણ અહીંયા તો રાત્રે બી મશીનો ચાલુ રહેશે. એટલા ઘોઘાટ કરે છે કે અહીંયા આગળ આજુબાજુ અમે રહીએ છીએ અને હાલ જે 149 છે એની અંદર અમારી 5 પાઇપલાઈનો નાખેલી છે. અને જો આ બધું અહીંયા આગળ મંજૂરી આપવામાં આવશે ને, તો અમારા ખેતીમાં અહીંયા આગળ આજુબાજુ જે દળનું પ્રદૂષણ થઈને ખેતી ખરાબ થશે. પ્લસ અમારે અહીંયા આગળ જે દૂધ મંડળીની અંદર અમારું 2500 લીટર જેવું દૂધ થાય છે, એના 2000 ઉપર પશુઓ છે. તો આ જો જગ્યા આપી દેવામાં આવશે ને, તો અમારા પશુ ચરવા જ કહી જશે. હું અમૃતપુરાનો રહેવાસી છું અને આ જે મંજૂરી ના મળે એ માટે મારે વિરોધ છે. પર્યાવરણનું નુકસાન જ છે. મારું નામ રાયસિંગભાઈ મગનભાઈ ગોયલ, હું માજી સરપંચ છું. અમૃતપુરાની અંદર 162 સર્વે નંબર એ ઢોર નીમ ખાતે ફળવેલો હતો. એમાં પણ એક બાજુ જનક સાધુએ લીધી હતી અને બીજી બાજુ જમનાદાસ બાબારીની હતી. એ પણ સર્વે નંબર ખોદી અને નવરો કરી નાખેલ છે. એમાં ઢોર વીણી ખાય એવી જગ્યા રહી નથી. અને ફરી આ 149 સર્વે નંબર બચેલો છે અમારી પાસે. એમાં અમારા વડીલો ખેતી કરતા હતા, પણ 1967ની અંદર SSC કોરીએ ભાડે લીધેલી. એ ભાડા પર પૂરો થતાં અમારી જોડે કોઈ પણ એની અંદર નોંધ મારી હતી સાહેબશ્રીએ કે આની મુદત રીતે નિકાલ કરવો. તો અમારી જોડે કોઈ પણ જાતનો નિકાલ કર્યા વગર સરકારશ્રીએ કબજો કરેલ છે. અને એ જ જમીન ઉપર આજે લીઝ માટે માગણીઓ વારંવાર કરવામાં આવે છે. તો એના માટે આ ગરીબ ખેડૂતોની અત્યારે ગામમાં સર્વે કરતા દરેક ખેડૂત પાસે 1 વીઘા કરતાં અડધા વીઘા કરતાં જમીન કોઈની પાસે છે નહીં. તો આવી જમીનો ઉપર પોતાનું જીવન નિર્વાહ કરવા માટે આ જમીન જો ખનીજને ના આપતો ખેડૂતોને તો પાછી આપે, વત્તા પાછી ના આપે તો ઢોર માટે બકાત રાખે, તો કાકેલી 162 તો ખલાસ થઈ ગઈ છે. એની અંદર ખાડા પણ પડેલા છે, એની અંદર ઢોર વેડી ખાય એવી કોઈ શક્યતા નથી. અને હાલ પણ હેલા વચ્ચે હેલો ના કહેવા કરતો લોક સુનાવણી અંદર વિરોધ કરવા છતાં એમણે ખાડા કરેલા. એ ખાડાની અંદર દર વર્ષે 15 થી 20 ઢોર મૃત્યુ પામે છે. તો એને પણ રિપેરિંગ કરવાનું કામ થતું નથી. અને અમૃતપુરા એક ગરીબ અને બક્ષીબંધમાં આવેલું હોય અને એ અમારી લાગણીને ધ્યાનમાં રાખી અને આપ સાહેબ જે નિર્ણય લે એ યોગ્ય ગણાય. જનકસિંહ મનસુખભાઈ, ગામ અમૃતપુરા, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. જે 149 સર્વે નંબર છે એની અંદર જે અત્યારે હાલ કેનાલ પડેલી છે અને એની જે આ સર્વે નંબરની અંદર અમારી હાલ ખેતીની પાઇપલાઇનો સાહેબ અંદર નાખેલી છે. તો જો આ મંજૂરી આપવામાં આવશે તો અમારી પાઇપલાઇનો તથા અમારા ખેતીની લાયકને બહુ નુકસાન થાય એવું લાગી રહ્યું છે. એટલા માટે આ પ્રોજેક્ટનો આપણે ખુલ્લો વિરોધ કરીએ છીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.